હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજે આપણે જોવાના છે તારીખ 20 જાન્યુઆરી 2024ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 શાળા લેવલના જવાબો. શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, રાજકુમાર નાયકને કયા નૃત્ય પ્રકાર માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો? તો તેઓને પેરીની ઓડિસી માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જોયદીપ મુખર્જીના પ્રયાસોને કારણે કયા સંગીતના સાધનની લોકપ્રિયતા વધી છે? તો સુરસિંગાર છે આ સાધનની લોકપ્રિયતા છે તે વધી છે. ત્યાર પછી જોઈએ, પ્રસ્તુત વિડીયોમાં દર્શાવ્યા મુજબ 15મી નવેમ્બરે કોની ઉજવણી કરવામાં આવે છે? તો બિરસા મુંડા જન્મ જયંતિની ઉજવણી થાય છે. ત્રિબેની કુંભ મહોત્સવનું આયોજન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો પશ્ચિમ બંગાળમાં કરવામાં આવ્યું હતું. એશિયન પેરા ગેમ્સ 2023માં અંકુર ધામાએ એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો હતો? તો તેઓના દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર પ્રદેશના લાભાર્થે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી સૌની યોજનાનું પૂરું નામ શું છે? તેનું પૂરું નામ છે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. સૌની યોજના લિંક ટુ કયા ડેમને આવરી લે છે? તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો 2 ડેમથી લઈ અને અમરેલી જિલ્લાના રાયડી ડેમ સુધી તે આવરી લે છે. નીચેનામાંથી જામનગરમાં કયું બંદર આવેલું છે? તો જામનગરમાં બેડી બંદર આવેલું છે. ચંદ્રયાન 3માં લિવ્સ એ સંક્ષેપ છે તો તેનું ફૂલ ફોર્મ થાય છે લેઝર ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ. 2023માં G20 સમિટની W20 ક્યાં યોજાઈ હતી? તો તે તમિલનાડુના મહાબલીપુરમમાં યોજાઈ હતી. ભારત સરકાર દ્વારા દેશભરમાં તીર્થસ્થળોના વિકાસ માટે શરૂ કરવામાં આવેલી પ્રસાદ યોજનાનું પૂરું નામ શું છે? પિલગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ ઓગમેન્ટેશન ડ્રાઈવ. નવગ્રહ વન પ્લેનેટ ફોરેસ્ટમાં કેતુ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે? તો કેતુ સાથે અશ્વગંધા છે તે સંબંધિત છે. राष्ट्रपति महात्मा गांधी जी ने हिंदी प्रसार के लिए कौन सी पत्रिका प्रकाशित की थी? तो नवजीवन. राजभाषा आयोग को गठित करने का अधिकार किसे दिया गया है? तो भारत के राष्ट्रपति એટલે કે ભારતના રાષ્ટ્રપતિને. वापसी कहानी के गजाधर बाबू किस विभाग में नौकरी करते थे? तो रेलवे विभाग में नौकरी करते थे. भीष्म पितामहे स्वयंवरમાંથી અંબા અંબિકા અને અંબાલિકાનું અપહરણ કોના માટે કર્યું હતું? વિચિત્ર વીર માટે કર્યું હતું. हिंदी के प्रसिद्ध शोक गीत के रचनाकार का नाम बताया? तो तेનું નામ હતું સૂર્યકાંત ત્રિપાઠી, જેને આપણે નિરાલા તરીકે ઓળખીએ છીએ. અભદ્રનો સમાનાર્થી શબ્દ કયો છે? તો તેનો સમાનાર્થી શબ્દ અશિષ્ટ અશ્લીલ થાય છે. મહિલાઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપતું પુસ્તક સાયબર સેફ ગર્લનું વિમોચન ગુજરાતમાં કોણે કર્યું હતું? તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રીએ સાયબર સેફ ગર્લ પુસ્તકનું વિમોચન છે તે કર્યું હતું. જો 4 × 24 = 6, 2 × 8 = 4, 1 × 3 = 3, તો 7 × 21 કેટલા થશે? તો 7 × 13 = 21. એનો જવાબ આવશે 3. અને 4, 6, 24 આવી રીતે છે એટલે આવી રીતે જવાબ આવશે. ફિલ્મ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા ફાઇનાન્સ કરવામાં આવેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી? તો અખંડ સૌભાગ્યવતી. લલિત નિબંધકાર કોણ હે? તો હજારી પ્રસાદ દ્વિવેદી. કઈ સિંચાઈ પ્રથા મહત્તમ જળ સંરક્ષણ તરફ દોરી જાય છે? તો સૌની યોજના. ગુજરાત સરકાર દ્વારા અકસ્માત જૂથ વીમા યોજનાનો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારોના કામદારોની લઘુત્તમ વય મર્યાદા કેટલી હોવી જોઈએ? તો 18 વર્ષ. ભુવનેશ્વર ખાતે યોજાયેલી 3જી G20 2023 એજ્યુકેશન વર્કિંગ ગ્રુપ મીટિંગ EDWGની થીમ શું હતી? તો ક્ષમતા નિર્માણ, કાર્યના ભવિષ્યના સંદર્ભમાં જીવનભરનું શિક્ષણ. ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે ટુર્નામેન્ટ એમ્બેસેડર કોણ હતા? તો સચિન તેંડુલકર હતા. ખાનગી શાળાઓ માટે કયા કાયદા હેઠળ ગરીબી અને વંચિત જૂથોના બાળકોને શિક્ષણ આપે છે? તો બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ. ગુજરાતમાં ઈ-ગ્રામ બ્રોડબેન્ડ VSAT કનેક્ટિવિટી નેટવર્ક કયા વર્ષથી કાર્યરત છે? તો તે વર્ષ 2008થી કાર્યરત છે. હેલ્થકેર સંસ્થાઓ માટે માન્યતા કાર્યક્રમની સ્થાપના અને સંચાલન કરવા માટે ક્યુ બોર્ડ બનાવવામાં આવ્યું છે? તો વર્લ્ડ હેલ્થ એસેમ્બલી અને એક્ઝિક્યુટિવ બોર્ડ બનાવવામાં આવ્યું છે. ભારતના કયા વડાપ્રધાને નવા આયુષ મંત્રાલયની રચના કરી? તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. અનુસૂચિત જાતિના ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઇનામમાં કેટલી રકમ આપવામાં આવે છે? તો ઇનામમાં 31,000ની રકમ છે તે આપવામાં આવે છે. આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા હતા? તો વર્ષ 1990માં. અનાથ, શોષિત અથવા બેઘર એવા બાળકોને ક્યાં રાખવામાં આવે છે? તો બાળ સંરક્ષણ ગૃહ. ગુજરાતના વર્તમાન નાણામંત્રી કોણ છે? તો તે છે કનુભાઈ દેસાઈ. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ કિશોરબા કેટલી લોન મર્યાદા કેટલી છે? તો તેની મર્યાદા છે 50,000થી લઈને 5 લાખ સુધી, એટલે કે 5 લાખ સુધીની તેની લોન મર્યાદા છે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનવધન યોજનાનો લાભ લેવા લાભાર્થીની લઘુત્તમ વય મર્યાદા કેટલી હોવી જોઈએ? તો 18 વર્ષ અને 40 વર્ષ, એટલે કે 18 વર્ષની વય મર્યાદા છે તે લઘુત્તમ હોવી જોઈએ. ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગી કલ્યાણ મેળાનું આયોજન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? તો વર્ષ 2014માં.
19મી એશિયન ગેમ્સ 2023માં અર્જુન લાલે કઈ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો? તો તેઓના દ્વારા લાઇટ વેટ ડબલ સ્કલ્સમાં સિલ્વર મેડલ છે તે જીતવામાં આવ્યું હતું. 19મી એશિયન ગેમ્સ 2023માં વિદ્યા રામરાજે મહિલાઓની 400 મીટર હર્ડલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો હતો? તો તેઓના દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવામાં આવ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય પુરુષ હોકી ટીમે કયો મેડલ જીત્યો હતો? તો સિલ્વર મેડલ. વેદાંત સારના સર્જક કોણ છે? તેના સર્જક હતા સદાનંદ યોગી. વર્ષ 2023માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કયા દેશમાં થઈ? તો તે આપણા દેશ ભારતમાં થઈ. હિમાલય અને વંદાની ઉંમરનો ગુણોત્તર 2:3 છે અને તેમની ઉંમરનો સરવાળો છે તે 60 વર્ષ થાય છે. તો 6 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર શું થશે? તો તે થશે 5:7. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં NAND નંદ ગેટનો અર્થ શું છે? તો તેનો અર્થ છે ડિજિટલ લોજિક ગેટમાં 2 અથવા વધુ ઇનપુટ અને 1 આઉટપુટ હોય છે. ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક કમ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમ ક્યાં સ્થિત છે? તો રાજ્યમાં સ્થિત છે. ગુજરાતી લેખક ડોક્ટર I.K. વીજળીવાળાનો જન્મ ક્યાં થયો હતો? તો ભાવનગર જિલ્લાના અમરગઢ ગામમાં થયો હતો. કુંભલગઢનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તો રાજસ્થાન રાજ્યમાં આવેલો છે. ઓક્ટોબરના કયા સપ્તાહમાં વન્યજીવ સપ્તાહ ઉજવવામાં આવે છે? તો પ્રથમ સપ્તાહમાં ઉજવવામાં આવે છે, તારીખ 2 થી લઈ અને 8 ઓક્ટોબરમાં. આર્યભટ્ટ એવોર્ડ મેળવનારને પ્રશસ્તિ પત્ર સાથે કેટલું રોકડ ઇનામ આપવામાં આવે છે? તો રૂપિયા 1 લાખનું રોકડ ઇનામ આપવામાં આવે છે. એક બાઇટમાં કેટલા બીટ્સ હોય છે? તો 8 બીટ. આદિ શંકરાચાર્ય પૂર્વ ભારતમાં કયા મઠની સ્થાપના કરી હતી? તો પુરી ગોવર્ધન પીઠ. ભારતના બુલબુલ તરીકે કોણ ઓળખાય છે? તો સરોજિની નાયડુ ઓળખાય છે. રામચરિતમાનસની રચના કોણે કરી હતી? તો તુલસીદાસ દ્વારા રચના થઈ છે. સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનું આયોજન કયું રાજ્ય કરે છે? તો હરિયાણા કરે છે. રેલવે સ્ટાફ કોલેજ કયા સ્થળે આવેલી છે? તો તે વડોદરા ખાતે આવેલી છે. અલિયાબેટ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો તે ભરૂચ જિલ્લામાં આવેલું છે. સતત 2 ઓલિમ્પિક્સ મેડલ જીતનારી ભારતની એકમાત્ર મહિલા ખેલાડી કોણ છે? તો તે છે PV સિંધુ. પારાના થર્મોમીટરના શોધક કોણ હતા? તો ડેનિયલ ગેબ્રિયલ ફેરનહીટ હતા. વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો અમર. આપેલી શ્રેણી 12, 7, 21, 16, 30માં પ્રશ્નચિહ્નના સ્થાન પર આવતી સંખ્યા શોધો. તો તેમાં 9 9 નો વધારો થાય છે. તો 16 ને 9 25. તો આવી રીતથી 25 આવશે. તુલસી વિવાહનું આયોજન ક્યારે થાય છે? તો દર વર્ષે દેવઉઠી એકાદશીના દિવસે. મહાભારતના પ્રકરણો કયા નામથી ઓળખાય છે? તો તે પર્વ તરીકે ઓળખાય છે. અશોક વાટિકાનું બીજું નામ શું હતું? તેનું બીજું નામ હતું સીતા અલ્યા. કઈ એપ વિડીયો કોન્ફરન્સ દ્વારા ડોક્ટરો સાથે ટેલી કન્સલ્ટેશનની મંજૂરી આપે છે? તો તે ઈ-સંજીવની છે તે ટેલી કન્સલ્ટેશનની મંજૂરી છે તે આપે છે. હિમાચલ પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાની જે પહાડી ગાંધી તરીકે ઓળખાય છે તેમનું નામ જણાવો. તેનું નામ હતું બાબા કાશીરામ. વિનાયક સાવરકરે મહારાષ્ટ્રમાં કયા નામનું દેશભક્ત યુવાનોનું સંગઠન રચ્યું હતું? તો મિત્ર મેલા. ભરતનાટ્યમનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો? તો તમિલનાડુ રાજ્યમાં. ગુજરાતનું સૌપ્રથમ જિમ્નેશિયમ કયા શહેરમાં સ્થપાયું છે? તો તે વડોદરા ખાતે સ્થપાયું છે. અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલ દેવની મોરીમાં કયા ધર્મના અવશેષ પ્રાપ્ત થયેલા છે? તો બૌદ્ધ ધર્મના. બંધારણની કઈ કલમ પંચાયત સાથે સંબંધિત છે? તો કલમ 40. બન્ની જાતિની ભેંસો ગુજરાતમાં કયા પશુ ઉછેર કેન્દ્રમાં ઉછેરવામાં આવે છે? તો કચ્છ. ફાસ્ટેગમાં ન્યૂનતમ રિચાર્જ કેટલું કરવાનું હોય છે? તો 100 રૂપિયાનું. ભારતીય નૌકાદળની વીર વર્ગની કોર્વેટ કઈ છે? તો નિશાંત છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નાગરિકને ભારતીય પ્રદેશમાં મુક્તપણે ફરવાનો અધિકાર છે? તો અનુચ્છેદ 19(1)D. દેશના પ્રથમ કાયદા અધિકારી કોણ હોય છે? તો એટર્ની જનરલ. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક તથા પેપર સોલ્યુશનની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ છે પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.